નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંડ્યા અરવિંદ કૃતજ્ઞતા પરિવારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે સંસાર એટલે શું એના વિશે અભ્યાસ કર્યો હતો અને આજે આપણે લેક્ચર નંબર 2 માં સંસારની પ્રક્રિયા શું છે એના વિશે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે એક્ઝામ ની અંદર પૂછાતા એવા બે મોડેલ તમારે યાદ રાખવાના રહેશે. એમાં આપણે વાત કરીએ તો પહેલું છે ઓસ્ગુડ અને વિલ્બર સેમનું મોડેલ અને બીજું છે ડેવિડ બર્ગોનું SMCR પ્રત્યાયન મોડેલ. તો એની અંદર આપણે પહેલા વાત કરીએ કે ભાઈ ઓસ્ગુડ અને વિલ્બર સેમનું જે મોડેલ છે એમાં પહેલા કોઈ વ્યક્તિ છે ઈ તમને સંદેશો આપે છે. એક્ઝામ્પલ તરીકે હું તમને કોઈ સંદેશો આપું છું, હું તમને કોઈ એક ક્વેશ્ચન પૂછું છું, પછી ઈ ક્વેશ્ચન તમે સમજો છો એટલે કે ઈ સંદેશો તમે સમજો છો, પછી તમે એનું અર્થઘટન કરો છો એટલે કે ઈ પ્રશ્નનો જવાબ તમે વિચારો છો અને અર્થઘટન કરીને જે વ્યક્તિએ તમને સંદેશો આપ્યો છે એને પરત તમે જવાબ આપો છો એટલે કે સંદેશો આપો છો. બરાબર, મેં તમને પૂછેલા પ્રશ્નોનો તમે મને જવાબ આપો છો એટલે કે તમારી અને મારી વચ્ચે થતી એક પ્રત્યાયન પ્રક્રિયા છે એટલે કે સંસારની પ્રક્રિયા છે. તો તમારે ઓસ્ગુડ અને વિલ્બર સેમનું જે મોડેલ છે એ તમારે યાદ રાખવાનું રહેશે કે સંદેશો કોઈ વ્યક્તિ તમને આપે છે, ઈ સંદેશાને તમે સમજો છો, એના ઉપર તમે અર્થઘટન કરો છો, અર્થઘટન કરીને તમે જે વ્યક્તિએ તમને સંદેશો આપ્યો છે એનું પરત તમે એને જવાબ છે એ આપી શકો છો એટલે કે એને પ્રત્યુત્તર છે એ તમે આપી શકો છો. તો આ મારી અને તમારી વચ્ચે થયેલી એક પ્રત્યાયનની પ્રક્રિયા ગણવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ મોડેલ તમારે યાદ રાખવાનું રહેશે. બીજું આપણે વાત કરીએ તો ડેવિડ બર્ગોનું SMCR પ્રત્યાયન મોડેલ. એની અંદર આપણે વાત કરીએ તો ડેવિડ બર્ગ શું કહેવા માંગે છે તો કે ભાઈ હું વાત કરું તમને કે S એટલે કે સોર્સ, જો SMCR S એટલે કે સોર્સ બરાબર, સોર્સ એટલે કે પ્રેષક. કોઈ વ્યક્તિ સંદેશો આપે છે તો એ તમારો પ્રેષક ગણાય. તો વાત કરું કે અત્યારે હું તમને કોઈ વસ્તુનો સંદેશો આપતો હોઉં તો હું સૌ ઈ પ્રેષક ગણાવું છું. પછી આપણે વાત કરીએ કે ભાઈ M એટલે કે મેસેજ, મેસેજ એટલે કે સંદેશો અને C એટલે ચેનલ. બરાબર, કે ભાઈ મારી અને તમારી વચ્ચે જે ચેનલ માધ્યમ છે એની વાત કરવામાં આવી છે. પછી R એટલે કે રિસીવર, રિસીવર એટલે કે પ્રાપ્તકર્તા, પ્રાપ્તકર્તા મતલબ કે સંદેશો મેળવનાર. બરાબર, કે ભાઈ પ્રેષક છે એ સંદેશો મોકલનાર છે, સંદેશો આપનાર છે. મેસેજ એટલે કે સંદેશો, પ્રેષક છે એ ટૂંકમાં સંદેશો આપે છે. કોના માધ્યમ દ્વારા તો કે ભાઈ કોઈ એક ચેનલ છે, ઈ ચેનલના માધ્યમ દ્વારા. અને કોણ પ્રાપ્ત કરે છે તો કે ભાઈ રિસીવર છે ઈ પોતે સંદેશો છે ઈ પ્રાપ્ત કરે છે, તો ઈ સંદેશો મેળવનાર ગણાય છે. તો આ બે મોડલ છે સંસારના, ઈ તમારે યાદ રાખવાના રહેશે. પછી આપણે વાત કરીએ તો સંસારના માધ્યમોના પ્રકારો કે ભાઈ સંસાર છે એના માધ્યમોના પ્રકારો કેટલા. તો સંસારનું જે માધ્યમ છે ઈ બે પ્રકારે થઈ શકે. એમાં પહેલું છે પારસ્પરિક સંસાર અને બીજું છે સમૂહ સંસાર. પછી પારસ્પરિક સંસારના કોઈ માધ્યમ નથી પણ સમૂહ સંસારની અંદર અલગ અલગ માધ્યમો છે. એમાં પરંપરાગત માધ્યમો છે અને આધુનિક માધ્યમો છે. હવે પરંપરાગત માધ્યમો છે એની અંદર કઈ સંસારનો ઉપયોગ થાય છે અથવા તો કયા કયા માધ્યમોનો ઉપયોગ થાય છે અથવા તો કઈ વસ્તુઓ છે એનો ઉપયોગ થાય આપણે જોઈએ. એમાં પહેલું આવે છે લોક સાહિત્ય, લોક સંગીત, કઠપુતળી ખેલ, ભવાઈ અને લોક નાટ્ય. પછી આધુનિક માધ્યમો છે
એના બે પ્રકારો પાડવામાં આવે છે. એમાં પહેલું છે મુદ્રિત માધ્યમ અને બીજું છે વિજાણુ માધ્યમ. તો એમાં મુદ્રિત ની અંદર આવે છે વર્તમાન પત્ર, પુસ્તકો આવે છે, સામયિકો આવે છે, સોપાનિયા આવે છે, બેનર અને હોર્ડિંગ આવે છે. વિજાણુ માધ્યમની અંદર રેડિયો છે, ટેપ રેકર્ડ છે, ફોટોગ્રાફી છે, ફિલ્મો છે, ટેલિવિઝન છે, કમ્પ્યુટર છે, ઇન્ટરનેટ છે, મોબાઈલ અને ટેલિફોન. હવે એના વિશે આપણે જોઈએ કે ભાઈ સંસારના માધ્યમો છે એ આપણા ઉપર કઈ રીતે કાર્ય કરે છે. તો વિદ્યાર્થી મિત્રો તમારી પાસે પાઠ્યપુસ્તક હશે, એ પાઠ્યપુસ્તક તમારી નજરની સમક્ષ રાખજો અને જોતા જજો કે ભાઈ સંસારના માધ્યમ છે એની અંદર પહેલું છે પારસ્પરિક સંસાર. એની વ્યાખ્યા આપણે જોઈએ કે ભાઈ બે કે તેથી વધુ વ્યક્તિ કે સમૂહ વચ્ચે એકબીજાની પ્રત્યક્ષ હાજરીમાં, એટલે કે એકબીજાની પ્રત્યક્ષ હાજરી હોય, સામે જે વ્યક્તિ ટૂંકમાં વાતચીત કરતા હોય તો એ રીતની જે હાજરી છે પ્રત્યક્ષ હાજરી, એટલે કે એમાં વાતચીત હોય, પ્રેમ હોય, હાસ્ય, રુદન કે કોઈ પણ અભિવ્યક્તિ હોય, કોઈ સંકેત કરે, કોઈ હાવભાવ વ્યક્ત કરે અને એકબીજા ઉપર જે અસર ઉપજાવે છે તેને પારસ્પરિક સંસાર છે કહેવામાં આવે છે. હવે માનો કે કોઈ પણ એક વ્યક્તિ હોય, આપણે જો વાત કરીએ કે ભાઈ જ્યારે આપણે ક્લાસની અંદર ભેગા મળીએ ત્યારે કોઈ વિદ્યાર્થી માનો કે લેસન ના લાવે, પછી અલગ અલગ એક્ટિવિટી કરે, બરાબર, કે ભાઈ સર આ થયું તે થયું, ટૂંકમાં હાસ્ય કરે, રુદન કરે, બરાબર, અથવા તો એવી કોઈ પણ એક્ટિવિટી કરે છે તો એને પારસ્પરિક સંસાર તરીકે ઓળખવામાં આવે છે. આગળ આપણે વાત કરીએ સમૂહ સંસારની અંદર, તો સમૂહ સંસારની અંદર કયા કયા માધ્યમો છે તો તમને ખબર જ છે, બરાબર, કે સમૂહ સંસારના બે પ્રકાર પડે છે, પરંપરાગત માધ્યમ અને આધુનિક માધ્યમો. હવે પરંપરાગત સમૂહ સંસારના માધ્યમોની અંદર આપણે વાત કરીએ તો પ્રાચીન સમયથી હાલતી આવતી આપણી જે રૂઢિ અને રિવાજો કહેવાય, પરંપરાથી ચાલતી આવતી જે આપણી રીત અને રિવાજો છે એની અંદર પહેલું છે લોક સાહિત્યકાર. ભાઈ લોક સાહિત્યકાર તરીકે ઝવેરચંદ મેઘાણીને ઓળખવામાં આવે છે. જો પ્રાચીન સમયની વાત આપણે કરીએ, આપણો ઇતિહાસ તમને યાદ આવે, બરાબર, તો કે ભાઈ પરંપરાથી હાલતી આવતી આપણી એક રીત અને રિવાજ છે, બરાબર. તો પહેલા છે સંસાર કોના દ્વારા વ્યક્ત થતું તો કે ભાઈ ઝવેરચંદ મેઘાણી છે એના દ્વારા, અથવા તો અન્ય એવા કોઈ લોક સાહિત્યકાર હોય તો એના દ્વારા પણ આપણને એવી માહિતી મળતી હતી. પછી લોક સંગીત હોય કોઈ ગીતો દ્વારા, બરાબર, જો વાવણી આવે તો વાવણીને લગતું કોઈ ખેડૂતનું ગીત હોય, વરસાદ આવે તો વરસાદ મેહુલિયાનું ગીત હોય, બરાબર, તો આવા અલગ અલગ ગીત છે લોક સંગીત તરીકે ઓળખાય. પછી કઠપુતળી ખેલ છે, બરાબર, એ ગામડાની અંદર અત્યારે પણ અમુક જગ્યાએ જોવા મળે છે. પછી ભવાઈના જે વેશ છે, બરાબર, એ પણ આપણને જોવા મળે છે. 360 જેટલા ભવાઈના અલગ અલગ વેશ છે, અસાહિત ઠાકર દ્વારા એ રજૂ કરવામાં આવેલા છે. એની અલગ અલગ ઘણી વાતો છે, એ પછી આપણે કરશું. પછી લોકનાટ્ય છે, તમને ખબર હોય તો ગોકુળ આઠમ છે, તો ગોકુળ આઠમની અંદર જે સ્વાધ્યાય પ્રેમી જે ભાઈઓ છે એ ગામડે ગામડે જઈને નાટકો જે કરે છે એને લોક નાટકો કહેવામાં આવે છે. લોકનાટ્ય એ આપણી પ્રાચીન સમયથી આવતી એક સંસ્કૃતિ છે. તો આ જે પરંપરાગત માધ્યમો તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. હવે આપણે વાત કરીએ કે ભાઈ સમૂહ સંસારનું બીજું માધ્યમ છે એ આધુનિક માધ્યમ છે. અને આધુનિક માધ્યમની અંદર તો એના બે પ્રકાર પડે છે કે ભાઈ અત્યારના સમયની અંદર જે આપણે સંસારનો ઉપયોગ કરીએ છીએ તો કઈ રીતે કરીએ છીએ, તો એની અંદર મુદ્રિત માધ્યમ છે. મુદ્રિત માધ્યમ, જો મુદ્રિત માધ્યમ એવું છે મિત્રો કે એને તમે જોઈ ના શકો, બરાબર. મુદ્રિત માધ્યમ તો કે ભાઈ એક પુસ્તકની અંદર છાપેલી વસ્તુ હોય, કોઈ મુદ્રિત કરેલું હોય, કોઈ મુદ્રા છે એ છાપેલી હોય, બરાબર, એને તમે સાંભળી ના શકો, બરાબર, એને ફક્ત ને ફક્ત તમે વાંચી શકો, બરાબર. તમારી સમક્ષ માનો આ જે પુસ્તક છે તો એ પુસ્તક શું છે, મુદ્રિત કરેલું છે કે ભાઈ આની અંદર બધા શબ્દો છે ટૂંકમાં છાપેલા છે, અને છાપેલું હું વાંચું અને એ તમે સાંભળો છો, બરાબર. તો ઈ કેવું માધ્યમ છે, તો મુદ્રિત માધ્યમ તરીકે તેને ઓળખવામાં આવે છે કે ભાઈ એનું છાપન કામ ટૂંકમાં થયેલું હોય છે, કોઈ એક મુદ્રા હોય છે, બરાબર. તો એની અંદર વર્તમાન પત્ર છે એ સંભળાય નહીં, એને તમારે વાંચવું પડે કારણ કે એની અંદર અક્ષરો છાપેલા છે. પછી પુસ્તક છે, સામયિકો છે, પછી સોપાનિયા છે, પછી બેનર અને હોર્ડિંગ છે. સોપાનિયા, પછી બેનર અને હોર્ડિંગ, બરાબર, આ બધી અલગ અલગ વસ્તુઓ છે
પછી વિજાણુની અંદર આપણે વાત કરીએ તો વિજાણુ માધ્યમની અંદર રેડિયો આવશે. રેડિયો છે એને તમે વાસી ના શકો ને એને તમારે સાંભળવો પડે. શું કરવું પડે? સાંભળવું પડે. બરાબર. બીજા નંબરમાં ટેપ રેકર્ડ છે. કોઈ વ્યક્તિએ ટેપ રેકર્ડ કર્યો હોય તો એ પણ તમે સાંભળી શકો. પછી ફોટોગ્રાફી છે, પછી ફિલ્મો છે. બરાબર. ફોટો હોય તો તમે જો એને તમે જોઈ શકો. આ કોઈ ફોટો છે. પછી ફિલ્મ છે તો એને તમે જોઈ શકો. પછી ટેલિવિઝન છે, કમ્પ્યુટર અને ઇન્ટરનેટ, મોબાઈલ અને ટેલિફોન. આ બધી જે વસ્તુઓ છે, આ બધા માધ્યમો છે, એ વિજાણુ માધ્યમ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, એક આ સંસારનો એક આખો કોષ્ટક છે, એના અલગ અલગ માધ્યમો પ્રકારોનું, અને એ તમારે વ્યવસ્થિત રીતે યાદ રાખવાનું રહેશે. બરાબર. તો હવે આપણે વાત કરીએ કે ભાઈ આટલી વસ્તુ છે. આજે તમારે 3 વસ્તુ યાદ રાખવાની રહેશે આ લેક્ચરમાં. કે ભાઈ પહેલું છે ગુડ અને વિલ્બર સેમનું એક મોડેલ છે. બીજું છે ડેવિડ બર્ગોનું એસએનસીઆર નું એક પ્રત્યાયન મોડેલ છે. અને ત્રીજું સંસારના માધ્યમોના પ્રકારો. વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રકારો છે ને એ તમારે યાદ રાખવાના રહેશે, કારણ કે આ જે પ્રકારો છે એની અંદરથી ક્વેશ્ચન છે પૂછાતા હોય છે અને ખૂબ જ સરળ છે અને તમારા માટે ઉપયોગી પણ ઘણું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે રાખીએ છીએ અને આગળના આવા અનેક લેક્ચરો છે મારા છે અલગ અલગ વિષય ઉપર. જો તમે એને જોવા માંગતા હો તો મારી પોતાની ચેનલ છે સાર્થ એજ્યુકેશન, એને તમે સબસ્ક્રાઇબ કરજો, એટલે જેથી કરીને આવા વિડિયો છે તમને મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે રાખીએ અને આગળના લેક્ચરમાં આપણે જોઈશું કે આ બધા જે સંસારના જે માધ્યમો છે એના વિશે વિસ્તૃત આપણે માહિતી મેળવવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ટાઈમ આપણે મળશું નેક્સ્ટ લેક્ચર સાથે. જય હિન્દ, જય ભારત.